નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। જલધારા ખોડિયાર મંદિર આંબલા। જલધારા ખોડિયાર મંદિર આસપાસ હરિયાળા દૃશ્યો નજરે ચડે છે। એવા સુંદર દૃશ્યો જે તમે નજીકના સ્થળોમાં ક્યાંય નહીં જોયા હોય। તો આવા જ સુંદર દૃશ્યો જોવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જલધારા ખોડિયાર મંદિર આંબલા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામ પાસે આવેલું છે। આંબલા આમ તો ત્રિવેણી તીર્થધામ ગણાય છે, કારણ કે અહીં 3 પવિત્ર યાત્રાધામ આવેલા છે। એક છે વાંકિયા હનુમાન, તિરુપતિ બાલાજી મંદિર અને જલધારા ખોડિયાર મંદિર। ભાવનગર રાજકોટ હાઈવે પર આંબલા ગામ આવેલું છે। એ આંબલા ગામ આવતા પહેલાં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાની સામે જ વાંકિયા હનુમાનનો રસ્તો છે। વાંકિયા હનુમાન જવાના રસ્તા પર જ જલધારા ખોડિયાર જવા માટેનો રસ્તો અલગ પડે છે। જલધારા ખોડિયારની બરાબર પશ્ચિમ દિશામાં તિરુપતિ બાલાજી મંદિર આવેલું છે અને દક્ષિણ દિશામાં વાંકિયા હનુમાન મંદિર આવેલું છે। આ ત્રણેય તીર્થધામ વચ્ચે ત્રિકોણાકાર રચાય છે। ત્રણેય તીર્થધામ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે। વાંકિયા હનુમાન ત્રણેય દિશામાં ડુંગરાઓની વચ્ચે હરિયાળીથી સમૃદ્ધ સ્થળ છે। તિરુપતિ બાલાજી મંદિરની એક બાજુ પાણીથી છલોછલ તળાવ અને 2 બાજુમાં હરિયાળા ડુંગરો આવેલા છે। અને જલધારા ખોડિયાર મંદિર ત્રણેય દિશામાં હરિયાળા ડુંગરો, એક બાજુ હરિયાળા લીલાછમ બાગાયતી વૃક્ષોથી લદાયેલા। આવું બોર્ડ દેખાય ત્યાંથી ડાબી સાઈડ જલધારા ખોડિયારનો રસ્તો છે। આમ જલધારા ખોડિયાર ચારે દિશામાં હરિયાળીથી સમૃદ્ધ છે। પ્રાકૃતિક સૌંદર્ય તમે જોશો તો અચંબિત થઈ જશો કે આપણી નજીકમાં જ આટલું સુંદર સ્થળ આવેલું છે અને આપણને જ ખબર નથી। ભાવનગરથી 7-8 કલાકની મુસાફરી કરી અને સાપુતારા કે માઉન્ટ આબુ જવા માટે ટ્રાફિકનો સામનો કરીએ છીએ। 6-7-8 કલાકની મુસાફરી કરી અને થાકી જઈએ છીએ, છતાં પ્રવાસન સ્થળમાં ટ્રાફિક અને બધા પ્રશ્નોના કારણે આપણે પ્રવાસનો આનંદ માણી શકતા નથી। જ્યારે અહીં નજીકમાં જ આવેલું સુંદર પ્રાકૃતિક સ્થળ તમને અડધી કલાકની મુસાફરીમાં જ હિલ સ્ટેશનનો અનુભવ કરાવશે। જોઈ રહ્યા છો એ દ્રશ્યો જલધારા ખોડિયારના ડુંગર પરથી લેવાયેલા છે। જલધારા ખોડિયાર જવાના રસ્તા પરથી જ આ સુંદર દ્રશ્યો દેખાઈ આવે છે। ડુંગર પર જવા માટે કાચો રસ્તો છે, એટલે વાહન સાવચેતીપૂર્વક ચલાવવું પડે છે, પરંતુ એ રસ્તા પર જતાં જતાં જ કુદરતી સૌંદર્યને માણી શકાય છે। ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના વિદ્યાર્થીઓ અને આસપાસના ગામના શાળાના વિદ્યાર્થીઓ પણ તિરુપતિ બાલાજી, વાંકિયા હનુમાન અને આ જલધારા ખોડિયાર વિદ્યાર્થીઓ વનભોજન કરવા અને પ્રવાસ કરવા માટે આવે છે। એ સિવાય આસપાસના વિસ્તારના ઘણા બધા લોકો આ સ્થળે અચૂક મુલાકાત લે છે, કારણ કે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જેટલું સુંદર છે કે આંખોને ઠંડક આપે, મન પ્રફુલ્લિત કરી નાખે છે। દૂર દૂર સુધી ફેલાયેલા લીલાછમ ખેતરો, હરિયા ડુંગરો જોઈને મન ભરાય જ નહીં। મંદ મંદ વાતો, ઠંડો પવન શરીરમાં તાજગી ભરી દે છે। પ્રદૂષણ મુક્ત ઓક્સિજનયુક્ત હવા શરીરને સ્ફૂર્તિમય બનાવે છે। વીકેન્ડમાં, તહેવારોમાં અને ચોમાસામાં તો સૌથી વધારે પ્રવાસીઓ અહીં આવે છે। ધર્મપ્રેમી ભાઈઓ સિવાય પ્રકૃતિ પ્રેમીઓ પણ અહીં આવે છે। સુંદર મંદિર છે। મંદિર પરિસરમાં વિશાળ જગ્યા છે અને ચારે તરફ હરિયાળા ડુંગરો દેખાય છે।
આટલા સુંદર દ્રશ્યો જોવા માટે અને માત્ર અડધી કલાકમાં જ પહોંચી શકાય એવી જગ્યા હોય, અચૂક અહીં આવવું જોઈએ. જો તમે પણ આ સ્થળ નથી જોયું તો એકવાર અવશ્ય આવજો અને અહીંની પ્રકૃતિનો આનંદ લેજો. અહીં બેસી અને વનભોજન કરવાનો લાહો લેવા જેવો છે. પ્રકૃતિના સાનિધ્યમાં મનભાવતું ભોજન જમવું એ પણ એક અનેરો અવસર છે. માની પ્રતિમા પણ અદ્ભુત છે. દર્શન કરીને ધન્ય થઈ જવાય એવું પરિસર છે. મંદિર પરિસરમાં બેસીએ એટલે આંતરિક શાંતિનો અનુભવ થાય છે. કોઈ પ્રદૂષણ નહીં, કોઈ ઘોંઘાટ નહીં, એકદમ નીરવ શાંતિ એ આ પરિસરની વિશેષતા છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો તો અહીં આવી અને તમે સુંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર ફોટોગ્રાફ્સ પાડી શકો છો. આસપાસનો વિસ્તાર બાગાયતી ખેતી માટે જાણીતો છે. એટલે લીંબુ, સીતાફળી, જામફળી, આંબા જેવા ફળા વૃક્ષોના બગીચાઓ આવેલા છે અને બારે માસ હરિયાળા ખેતરો આ વિસ્તારમાં છે. મોટા ભાગના ખેતરો જે છે એ ઉનાળામાં પણ લીલાછમ હોય છે. એટલે ચોમાસા સિવાય પણ તમે અહીં આવો તો તમને ઉજ્જડ વેરાન જગ્યા નહીં લાગે. છૂટાછવાયા બાગાયતી પાકોથી હરિયાળા ખેતરો તમને ઉનાળામાં પણ જોવા મળશે અને ઉનાળામાં પણ તમને અહીં આવો તો ગરમીનો અહેસાસ નહીં થાય. ઠંડી હવા બારે માસ અહીં મળી રહે છે. ઓક્સિજનયુક્ત હવા તમારા મનને પ્રફુલ્લિત કાયમ કરતી જ રહેશે એવું સ્થળ છે. હરિયાળા ડુંગરો ચોમાસામાં હોય છે, પરંતુ ઉનાળામાં પણ આસપાસ છૂટી છવાઈ હરિયાળી જોવા મળે છે અને પ્રદૂષણ તો સહેજ પણ તમને જોવા નહીં મળે. એટલે એકવાર આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો. પર્યાવરણ સાથે, પ્રકૃતિ સાથે સમય વિતાવવો હોય તો અચૂક પધારજો. નજીકનું જ હિલ સ્ટેશન કહી શકાય એવું સ્થળ છે. આ સ્થળની પશ્ચિમ દિશામાં વિશાળ તળાવ અને તિરુપતિ બાલાજી મંદિર જોઈ શકાય છે. દક્ષિણ દિશામાં વાંકિયા હનુમાન જવાનો રસ્તો અને આસપાસના હરિયાળા ડુંગરો દેખાશે. દૂર દૂર નજર કરો તો પાલીતાણાના ડુંગરો પણ દેખાય છે. મંદિર પરિસરની પૂર્વ દિશામાં સોનગઢ સાઈડના હરિયાળા ડુંગરો અને દૂર દૂર સિહોરના ડુંગરો પણ દૃશ્યમાન થાય છે. આગળના વિડીયોમાં ત્રિવેણી તીર્થધામ આંબલાનું જ એક સ્થળ તિરુપતિ બાલાજી મંદિરનો વિડીયો જોઈશું.